અમદાવાદ ગ્રામ્ય પંથકમાં માતાજીની માનતાના નામે રૂપિયા ઉઘરાવતી બે મહિલાઓનો વિડીયો વાયરલ થયો। બંને ધંધુકા બરવાડા રોડ પર તગડી ગામ નજીક રાહદારીઓ વાહન ચાલકોને રોકી રૂપિયા ઉઘરાવતી હતી। જોકે રાહદારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું લાગતા સ્થાનિકોએ બંને મહિલાઓને ઝડપી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો। મહિલાઓ રોડ પર ઊભા રહી લોકો પાસેથી માતાજીની બાધાના નામે રૂપિયા પડાવતી હતી। જોકે જાગૃત નાગરિકે મહિલાઓની પૂછપરછ કરતા બંને રોડ પર નાસી છૂટી હતી। વાયરલ વીડિયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું। સંવાદદાતા વિજયસિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિજયસિંહ, જે આ વિડીયો વાયરલ થયો છે, શું ઘટનાક્રમ? ચોક્કસથી જણાવું તો જે આ પ્રકારે છેતરપિંડી કરતા લોકો હોય છે, નત નવા પેંતરા શોધતા હોય તેવો વધુ એક આ જે કિસ્સો છે તે સામે આવ્યો છે, જેમાં અમદાવાદ જિલ્લાના છેવાડાના એટલે કે ધંધુકા તાલુકાના તગડી ગામ પાસે આ પ્રકારે એક યુવતી અને એક મહિલા એટલે એમ કે બે મહિલા જે છે તે રોડ પર લોકો પાસે પૈસાની માંગણી કરે છે અને માંગણી એવી અજબ તરીકાથી કરે છે કે અમે માનતા કરવા જઈ રહ્યા છીએ અને અમારી પાસે પૈસાની અછત છે। જ્યારે આ પ્રકારે લોકો ભોળવાઈને તેને પૈસા પણ આપતા હોય છે ત્યારે એક જે દંપતી ત્યાંથી પસાર થઈ રહ્યું હતું તેને આ સમગ્ર મામલે ખ્યાલ આવતા તેઓ દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને સાથે જ તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવું લાગતા બંને મહિલાઓની પૂછપરછ કરતા મહિલાઓ વિડીયોમાં ભાગતી નજરે પડતી હોય તે પ્રકારના જે વિડીયો જે છે તે વાયરલ થયા છે। ત્યારે આ પ્રકારે છેતરપિંડી કરતા લોકો નત નવા પેંતરા અજમાવતા હોય તે પ્રકારનો કિસ્સો જે છે તે આ સામે આવ્યો છે। આભાર વિજય, જાણકારી આપવા માટે। રાજકોટમાં જયંતી સરધારા પર થયેલા હુમલા પર હંસરાજ ગજેરાનું નિવેદન। આગામી સમયમાં સમાજના વડીલો સાથે બેઠક કરી સમાધાનિક વલણ દાખવાશે। અગાઉ ખોડલધામ અને સરદારધામ સાથે જોડાયેલા પાટીદાર અગ્રણી હંસરાજ ગજેરાનું નિવેદન। ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થાઓનું ડેવલપમેન્ટ મેં જોયું છે। જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે બે પ્રકારના વ્યક્તિ જોવા મળે છે। શુભચિંતકો હશે તે સમાધાનની પહેલ કરશે, રાજકીય રોટલા શેકનારા વ્યક્તિઓને મુદ્દો મળી જશે। કોઈને કોઈ હવે આવડો મોટો વર્ગ છે ને નાનું મોટું કોઈ થાય તો એને તમે કોઈ રોકી ન ગઈ આપણે અત્યારે, અને એક એનો હિસ્સો છે ને આ બાજુ બધું સરખું થઈ જશે આમાં બધું। અને જ્યારે આવું બનતું હોય ત્યારે જાણીએ છીએ કે આની અંદર સારા લોકો છે એને ચિંતા થવાની, સમાજની બદનામી છે સમાજનું છે એની એ રીતે ચિંતા કરશે, રાજકીય લોકો છે એ આની ઉપર દોષ કરશે, ઓલો ઓની પર દોષ કરશે, એવું બધું બનવાનું છે આ બધું। અને સમયાંતરે વળી ભૂલાઈ જાય વળી પાછું સમાજના ગ્રોથ માટે બધા વિચારતા થાય। સુરતમાં ગટરનું ઢાંકણું પડતા બાળકીનું મોત નીપજ્યું। પરિવારજનોનો સુરત મનપા પર મોટો આરોપ। મનપા તંત્રની બેદરકારીથી મોતનો સ્વજનોએ આરોપ મૂક્યો। ડિંડોલીના ચેતનનગરમાં ઘટના બની। આ વિસ્તારમાં ડ્રેનેજનું કામ ચાલતું હતું, ત્યાં ગટરના ઢાંકણા ખુલ્લા મૂક્યા હતા। આ વિસ્તારમાં બાળકો પણ રમી રહ્યા હતા, જ્યાં એક જ પરિવારની બે દીકરીઓ પર ગટરનું ઢાંકણું પડ્યું, જેમાં 2 વર્ષની દીકરી બહાર નીકળી ગઈ હતી, પરંતુ 5 વર્ષની ભાગ્યશ્રીના માથામાં ગંભીર ઈજા થતા તેનું મોત થયું। વળી બાળકીને બચાવવા એક વ્યક્તિએ પણ પ્રયાસ કર્યો હતો, જેમાં તેને પણ પગમાં ફ્રેક્ચર થયો હતો। આ મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે। છોકરીઓ રમતા રમતા એ લોકોએ ઢાંકણા મૂકી ગયેલા તો આજુબાજુ म्हणजे કોને પબ્લિકને કહીને નહીં ગયેલા છે કે તમે અહીંયા અમે મૂકીએ છીએ, તમારા છોકરાઓને સાચવજો। તો ત્યાં ઢાંકણા પાસે છોકરી રમતી રમતી ત્યાં ચાલી ગઈ, 2 છોકરીઓ, એક 5 વર્ષની છે, એક 3 વર્ષની છે। તો બેઓ બહેનો હાથે ત્યાં રમતા હતા। રમતા રમતા પછી નાની છોકરી નીકળી ગઈ, મોટી છોકરી નીકળવા ગઈ તો એના ઉપર પેલું ઢાંકણું પડી ગયું, તો ત્યાં એમના બ્લડ ચાલુ થઈ ગયું, માથું ફાટી ગયેલું। તો આ લાપરવાહીના વજરથી અમે સિવિલમાં તો લઈ આવ્યા, તો અહીંયા ડાયરેક્ટ એમની ડેથ થઈ ગઈ। હવે આગળ વાત કરીશું શાકભાજીના ભાવ વધારાની। શિયાળામાં શાકભાજીમાં વિટામિન એમ મળી કોને રહ્યું છે? આ સવાલ એટલા માટે ઉદ્ભવે છે કારણ કે ખેડૂતો 3 થી 4 મહિના સુધી તનતોડ મહેનત કરી શાકભાજીનું વાવેતર કરતા હોય છે, અને જ્યારે શાકભાજીને તે જથ્થાબંધ બજારમાં વેચે છે ત્યારે ખેડૂતોને મજાક સમાન ભાવ મળે છે। નજીવા ભાવે ખેડૂતોની શાકભાજી ખરીદાય છે। ખેડૂતો દિલ પર પથ્થર મૂકી તે શાકભાજી નજીવા ભાવે વેચી પણ દેતા હોય છે। બીજી તરફ એ જ શાકભાજીના છૂટક બજારમાં ભાવ આસમાને બોલતા હોય છે। જે દૂધી ખેડૂતોએ 2 થી 3 રૂપિયા કિલો વેચી હોય છે તે જ દૂધી છૂટક બજારમાં ગૃહિણીઓ 15 થી 20 રૂપિયા કિલો ખરીદી રહી છે। રીંગણા જથ્થાબંધ બજારમાં 8 થી 10 રૂપિયા કિલો વેચાય છે, તો છૂટક બજારમાં 30 થી 40 રૂપિયા કિલો વેચાય છે। કોબી 18 રૂપિયાથી 20 રૂપિયા કિલો જથ્થાબંધ બજારમાં વેચાય છે,
તો છૂટક બજારમાં 40 થી 50 રૂપિયા કિલો વેચાય છે. સવાલ એ થાય છે કે શાકભાજીના બજારમાં વિટામિન એમ મળી કોને રહ્યું છે? રીંગણા છે 30 થી 40 રૂપિયા કિલો, દૂધી છે 15 થી 20 રૂપિયા કિલો, મરચાં 40 થી 50 રૂપિયા કિલો, કાકડી છે 30 થી 40 રૂપિયા કિલો, ભીંડો છે 50 થી 60 રૂપિયા કિલો. નીચામાં દૂધી ને રીંગણા એ હાવ નીચું. એ બે વસ્તુનો તો હાવ કોથમરી મેથી એનું હાવ કોથમીર 4-5 રૂપિયાની કિલો ને 10 રૂપિયા ને 8 રૂપિયા, મેથી 5 રૂપિયા 4 રૂપિયા પૂળ્યું, કોબી 18 રૂપિયા 20 રૂપિયા કિલો. ખેડૂને જો દૂધી હાવ મફતમાં 40 રૂપિયાનું જબલું લે, કોઈ ધણી નથી અત્યારે. 2 રૂપિયાની કિલો, 3 રૂપિયાની કિલો. હા, બીજું શાકભાજી ફુલાવરના તો ભાવ 150 થી 200 રૂપિયા ભારીના હે, કિલોના 20 રૂપિયા. તો ખેડૂને શું હાથમાં આવે? કાંઈ ન આવે હાથમાં. ખેડૂને તો 10 પાણ પાય ને ત્યારે એક ફુલાવરનો દડો થાય ભાઈ. 30 થી 40 લગીના ભાવ છે. ટમેટાના 50 થી 60 સુધી છે. પછી કોબી 30 થી 40 છે. શાકભાજીની બજારમાં ખેડૂતો નજીવા ભાવે પોતાનું શાકભાજી વેચી રહ્યા છે. જથ્થાબંધમાં જે શાકભાજી છે તે ચોકલેટના ભાવે વેચાતું હોય છે, તે જ શાકભાજી છૂટક બજારમાં મોંઘા ભાવે લોકો ખરીદવા માટે મજબૂર બનતા હોય છે. જે રીતના દૂધી છે તે 2 થી 3 રૂપિયા કિલો જે વેચાતી હોય છે જથ્થાબંધ બજારમાં. જો કે આ જ દૂધી જ્યારે છૂટક બજારમાં પહોંચતી હોય છે, છૂટક બજારમાં વેપારીઓ વેચતા હોય છે ત્યારે 15 થી 20 રૂપિયા કિલો વેચતા હોય છે. જ્યારે ડુંગળીની વાત કરવામાં આવે તો ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળે છે. સાથે જ રીંગણા છે તે 8 થી 10 રૂપિયા કિલો જે જથ્થાબંધ બજારમાં વેચાતા હોય છે, પરંતુ જ્યારે છૂટક બજારમાં એ જ રીંગણા પહોંચતા હોય છે ત્યારે 25 થી 30 રૂપિયા કિલો પહોંચી જતા હોય છે. આ ઉપરાંત ફ્લાવર છે તે ફ્લાવર પણ 5 થી 7 રૂપિયા જે છે 1 કિલો વેચાતું હોય છે. પરંતુ જ્યારે આ જ ફ્લાવર જ્યારે છૂટક બજારમાં જે વેચાતું હોય છે ત્યારે લોકો તેમના મોંઘા ભાવ દઈને ખરીદવા માટે મજબૂર બનતા હોય છે. એક તરફ ખેડૂતોનું કહેવું છે કે અત્યારે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, ભાવ ઘટી રહ્યા છે. જોકે આ ભાવ ઘટાડોનો લાભ સીધો ગ્રાહકોને મળવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રાહકોને નથી મળી રહ્યો. ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ શાકભાજીમાંથી વિટામિન એમ સૌથી વધુ કોણ મેળવી રહ્યું છે? હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહત્વપૂર્ણ સમાચાર. પેન્શન ધારકો માટે રાહતના સમાચાર. ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકાશે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાશે. પોસ્ટ ઓફિસના પોસ્ટમેન કે ડાક સેવકની મદદથી જીવન પ્રમાણપત્ર મેળવી શકાશે, જેમાં પેન્શન ધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ ઇન્ફો મોબાઈલ એપ આ સુવિધા માટે અનુરોધ કરી શકે છે. મહત્વપૂર્ણ સમાચાર. જયંતિ સરદારાની પ્રતિક્રિયા આવી રહી છે, સાંભળીશું. ભાઈ અમે ખોડલધામમાં સાથે હોય તો મળીએ તો હાથ મિલાવીએ જ છીએ દર વખતે. એફઆઈઆરમાં તમે એવું લખાયું સંજય પાદરિયા તમારી પાસે આવે છે, પરંતુ જે સીસીટીવી એક નવા સામે આવ્યા છે એમાં લગ્ન પ્રસંગ દરમિયાન તમે સંજય પાદરિયા પાસે જાઓ છો, નહીં કે સંજય પાદરિયા તમારી પાસે આવે છે? ભાઈ હું ગયો એ ગયો એમાં કઈ આભું નથી ફાટી જતું, અને અમે તો ખોડલધામના દરેક કાર્યક્રમમાં હાથ મિલાવતા જ હોય છીએ. હવે એણે મને એમ કીધું કે ખોડલધામમાંથી તમે બધો કચરો છે એ સરદારધામમાં જાઓ છો, અને જે ગદ્દારો છે એ જાય છે. એટલે મેં એને એવું કીધું ગદ્દાર બદ્દાર કઈ હોય નહીં, બધાની ઈચ્છા પોતાની રીતે જેને ગમતું અહીંયા જાય, આમાં કઈ ફરજ ન પાડવાની હોય. સમાધાન થઈ જવું છે. મને કઈ ખબર નથી પડતી આમાં, પણ સમાધાન થવું. તો જયંતિ સરદારા જેમનું કહેવું છે કે
પીઆઈ પાદરિયા મારી પાસે આવ્યા હોય કે હું પીઆઈ પાદરિયાને મળવા ગયો હોઉં તેમાં કંઈ જ ફેર નથી પડતો, પરંતુ હા, મારી સાથે જે બન્યું તે યોગ્ય નથી. બીજી તરફ તેમણે એ પણ કહ્યું કે મને જે મારવામાં આવ્યો તેમાં સમાધાન થવું જોઈએ. જયંતિ સરધારાનો પીઆઈ સંજય પર આરોપ, બધા વ્યક્તિગત નિવેદન આપે છે. મારા પર સ્થળ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. અમરેલીમાં 21 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ, લગ્નની લાલચ આપી 4 શખ્સો યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ. વડિયા પોલીસ મથકમાં 4 સામે ગુનો નોંધાયો. સામૂહિક દુષ્કર્મની ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, 21 વર્ષીય યુવતી સાથે શું ઘટ્યું, શું જાણકારી? દીપા, આ સમગ્ર જે ઘટના છે વડિયા તાલુકાના કુકાઓ ખાતે ઘટના બની હોવાની પોલીસ ફરિયાદ ગઈકાલે રાત્રે જ નોંધાઈ છે. જેમાં એક 21 વર્ષીય યુવતી સાથે 4 વ્યક્તિઓએ સામૂહિક દુષ્કર્મ કર્યું હોય તે પ્રકારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓ છે એ હાથવેતમાં છે અને બપોર બાદ આ સમગ્ર મામલે પોલીસ સમગ્ર મામલાનો પર્દાફાશ કરશે કે આ ઘટના કઈ રીતે બની અને કેવા સંજોગોમાં થઈ. અત્યારે હાલ જે 4 આરોપીઓ છે તેમની વિરુદ્ધ વડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જી દીપા. આભાર રાજન જાણકારી આપવા માટે. સુરત જિલ્લામાં માનસિક વિકલાંગ સગીરા પર દુષ્કર્મ મામલે બારડોલી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો. આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને 35 વર્ષની સખત કેદ ફટકારાઈ. સુરતના 5મા એડિશનલ જજ આરપી મોગેરાએ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. આરોપીના કેસની ટ્રાયલ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. ફરિયાદી તરફે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરાઈ હતી. આરપી મોગેરા સાહેબે સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4(2) મુજબ 35 વર્ષની સજા અને ₹15,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ કરેલ છે. એમાં કે આ ભોગ બનનાર જે હતી તે સગીર વયની હતી અને મંદબુદ્ધિની હતી. એની જુબાનીને ધ્યાને લેવા માટે મેડિકલ પેપર્સોને ધ્યાને લઈને સજા કરવામાં આવી. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.